નમસ્કાર મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મોબાઈલ રિચાર્જ થશે સસ્તા. મિત્રો, હું છું અગ્રવાલ કિરણ કુમાર બી. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો જોઈએ વિગતવાર સમાચાર. દેશની પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ આ વર્ષથી જુલાઈમાં તેમના ટેરિફ દરો વધાર્યા હતા, જેના કારણે યુઝર્સનો વિરોધ જોવા મળ્યો હતો. લાખો યુઝર્સ સસ્તા પ્લાન માટે બીએસએનએલ તરફ વળી ગયા હતા. આ દરમિયાન ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે TRAI ટેરિફ નિયમોમાં ફેરફાર કર્યા છે, જેના કારણે કેટલીક યોજનાઓ સસ્તી થવાની સંભાવના છે. ટ્રાયના નવા નિયમો મુજબ હવે ટેલિફોન કંપનીઓએ માત્ર વોઇસ કોલ અને SMS માટે રિચાર્જ પ્લાન લાવવાનું રહેશે, જેમાં ઇન્ટરનેટ ડેટા ખરીદવાનું ફરજિયાત નહીં રહે. સાથે જ ખાસ રિચાર્જ કૂપન માટે વેલિડિટીનો ગાળો 90 દિવસથી વધારીને 365 દિવસ સુધી રાખવામાં આવ્યો છે. આનો મતલબ એ થયો મિત્રો કે જે લોકો ઇન્ટરનેટ વાપરતા નથી, જેને ઇન્ટરનેટની જરૂર જ નથી, એવા લોકો માટે અલગથી વોઇસ કોલ અને SMS માટેનો રિચાર્જ પ્લાન દરેક કંપનીએ બનાવવો પડશે. ઘણા લોકો એવા હોય છે કે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જ નથી, તેમ છતાં પણ તેમને ઇન્ટરનેટના ડેટા ખરીદવા પડે છે. આ એને ખૂબ મોંઘું પડતું હતું. આવા લોકો માટે આ નવો નિયમ છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. એ સિવાય 90 દિવસના બદલે વધારીને વધુમાં વધુ 365 દિવસનો સમયગાળો એટલે કે વેલિડિટી પણ રાખવાની રહેશે. આ નવા નિયમોથી ફીચર ફોન વપરાશકર્તાઓ અને 2G નેટવર્ક વાપરનારાઓને વિશેષ લાભ થશે. તેઓ હવે માત્ર તેમની જરૂરિયાત મુજબની સેવાઓ માટે જ પૈસા ચૂકવશે. TRAI એટલે કે ટ્રાયના 12મા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે ફક્ત વોઇસ અને SMS માટે અલગ પ્લાન, ફરજિયાત ઇન્ટરનેટ ડેટા ખરીદવાની બાધ્યતા દૂર કરવી, વેલિડિટી પીરિયડ વધારીને 365 દિવસ કરવો. ભારતના લગભગ 150 મિલિયન યુઝર્સ હજુ ફીચર ફોન પર નિર્ભર છે, જેઓને આ નવા નિયમો ફાયદાકારક બનશે. મિત્રો, વિડીયો જોવા બદલ આભાર. આવી જ અન્ય માહિતી મેળવવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કોમેન્ટ કરીને જણાવજો. ધન્યવાદ.